ભરૂચ જિલ્લાના આમોદનગરમાં આવેલા ઐતિહાસિક મોટા તળાવના બ્યુટિફિકેશન કામમાં ભારે ભ્રષ્ટાચાર અને ગંભીર ગેરરીતિઓ થયાના આક્ષેપોથી નગરમાં રાજકીય અને સામાજિક ગરમાવો ફેલાયો છે. જાગૃત નાગરિક કેતન મકવાણા દ્વારા આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક તથા સંબંધિત કોન્ટ્રાક્ટર સામે ખુલ્લેઆમ મિલીભગતના આક્ષેપો કરાયા છે. અરજદાર કેતન મકવાણાએ પડકાર આપતા જણાવ્યું કે મુખ્ય અધિકારી પંકજ નાયકમાં જો જરા પણ હિંમત હોય તો અમારી સાથે સ્થળ પર આવી તળાવની સ્થિતિ જોઈ લે. અમે સાબિત કરી બતાવશું કે ક્યાં કેટલી હદે ભ્રષ્ટાચાર થયો છે. અરજદારોનો વધુમાં આક્ષેપ છે કે મુખ્ય અધિકારી પંકજ નાયક એક તરફ લેખિતમાં કામ પૂર્ણ થયું હોવાનું જણાવે છે, બીજી તરફ મીડિયા સમક્ષ હજી ઠીગડા મારવાના બાકી છે તેવી વાત કરે છે. આ રીતે એક જ મુદ્દે બે વિરુદ્ધ નિવેદન આપી જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું જણાવ્યું. મોટા તળાવમાં બ્યુટિફિકેશન કામની શરૂઆતથી જ તેની ગુણવત્તા, ખર્ચ, કામગીરીની પદ્ધતિ અંગે વિરોધ પક્ષ, કોંગ્રેસ તેમજ સ્થાનિક નાગરિકો દ્વારા ગંભીર શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કામમાં નીચી ગુણવત્તાની સામગ્રીઓ ઉપયોગ અને ટેકનિકલ નિયમોની અવગણના થવાની ફરિયાદો પણ સામે આવી છે. કેતન મકવાણાએ આ બાબતે આમોદ નગરપાલિકા તથા RCM અધિકારીઓને વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરી, પરંતુ શરૂઆતના તંત્ર દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવ્યો ન હતો. અંતે ઉપલી કચેરીમાં ફરિયાદ થતાં તંત્ર હરકતમાં આવ્યું છે. તપાસ શરૂ કરાઈ છે. તપાસ બાદ તળાવ બ્યુટિફિકેશનના કોન્ટ્રાક્ટરને PCC સંબંધિત ખામીઓ બદલ નોટિસ આપવામાં આવી હતી. હાલ કોન્ટ્રાક્ટર દ્વારા અગાઉ બેસાડવામાં આવેલા બ્લોકો કાઢી ફરીથી બેસાડવાની કામગીરી ચાલી રહી છે, જે પોતે જ આ કાર્યમાં બેદરકારી અને ગેરરીતિઓ થયાનો મૌન સ્વીકાર ગણાય છે તેવી ચર્ચા નગરમાં થઈ રહી છે. સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે આવી બેદરકારીને કારણે સરકારના લાખો કરોડો રૂપિયાનો વ્યય થાય છે અને વિકાસના નામે થતી આવી કામગીરીથી નાગરિકોના વિશ્વાસને ગંભીર આઘાત પહોંચે છે. લોકો હવે માત્ર નિવેદનોથી સંતોષ નથી, પરંતુ સ્વતંત્ર અને પારદર્શક તપાસ સાથે જવાબદારી નક્કી કરવાની માંગ કરી રહ્યા છે. સુરત RCM દ્વારા સ્પષ્ટતા માંગતા આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીએ લેખિત ખુલાસો આપ્યો હતો. જોકે કેતન મકવાણાનો દાવો છે કે આ ખુલાસો તથ્યવિહોણ અને હકીકતથી દૂર છે. મીડિયા સમક્ષ મુખ્ય અધિકારીએ જણાવ્યું કે કોન્ટ્રાક્ટરને હજુ સુધી માત્ર 50% પેમેન્ટ જ આપવામાં આવ્યું છે. 5 વર્ષ સુધી મેન્ટેનન્સની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે. સાથે જ ભ્રષ્ટાચારના આક્ષેપો તેમણે ખોટા ગણાવ્યા છે. આમોદ નગરમાં મોટા તળાવ બ્યુટિફિકેશનના કામમાં જે 7 કરોડની માતબાર રકમનો વિકાસનું કામ થઈ રહેલું હતું, જેમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હતો, જેના અનેક આધાર પુરાવાઓ સાથે મેં પ્રાદેશિક કમિશનરને ફોટોગ્રાફ સાથે પુરાવા સાથે રજૂઆત કરી હતી, અરજી કરી હતી. ત્યારે પ્રાદેશિક કમિશનરે આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસર 7 દિવસમાં જવાબ માંગેલો હતો, પરંતુ ચીફ ઓફિસર સાહેબે 40 દિવસ પછી જે જવાબ મને આપ્યો તે હાસ્યાસ્પદ જવાબ આપેલો છે. કારણ કે તેમને દરેક મુદ્દામાં ખાલી કોન્ટ્રાક્ટરને બચાવવા તરફી જવાબ આપેલો છે. તેમને દરેક બાબતમાં એમ લખેલું છે કે નગરપાલિકાના એન્જિનિયર હોય, અધિકારી હોય, TMC હોય, TPI હોય, તેમના અધિકારીઓની દેખરેખમાં સારું એવું કામગીરી થઈ છે તેવું દર્શાવેલું છે. પણ જેટલા મેં આધાર પુરાવા અને જેટલા મેં મુદ્દા આપેલા છે તેમાં તમે જાતે આજે અહીંયા આગળ સ્થળ પર જોઈ શકો છો, ખૂબ મોટા પાયે આગળ ભ્રષ્ટાચાર થયેલો છે. બ્લોકમાં પણ લેવલ વગરના બ્લોક બેસાડવામાં આવેલા છે. જે ગ્રીલો બેસાડવામાં આવેલી છે તે પણ ઘણી એવી જગ્યાએ માર્બલ પણ તૂટી ગયેલા છે, ગ્રીલ પણ નમી પડેલી છે. તેમજ જે અહીંયા આગળ રબર મેટલ જે બેસાડવામાં આવેલા છે જેમાં કાળી માટીનો ઉપયોગ થયેલો છે, જેમાં ઘણા એવા રબર મેટલ બેસી ગયેલા હતા. તેમને એમ દર્શાવેલું છે કે રબર મેટલ કમોસમીમાં બેસી ગયા હતા, તેનું સમારકામ થઈ ગયું છે. પણ ઓ સાહેબ, જવાબ આપવામાં જરા તો થોડા સાચી હકીકત લખો. જાતે અહીંયા આગળ સ્થળ પર આવીને જુઓ. આજે પણ ઘણી એવી જગ્યાએ રબર મેટલ તૂટેલા છે. આ જ મીડિયાના માધ્યમથી તમને ચેલેન્જ કરું છું, આવો મારી સાથે મોટા તળાવે અને દરેક મુદ્દાના આધાર પુરાવા આ સ્થળ પર તમને બતાવવા માટે અહીંયા આગળ હું હાજર છું. તેમજ જાતે અહીંયા આગળ આ કમ્પાઉન્ડ વોલની જે કામગીરી ચાલી રહેલી છે તેમાં લેવલ વગરના જે બીમ કોલમ પણ કરવામાં આવેલા છે, તે અકલાડી કામગીરી પણ કરવામાં આવી છે, તેના આધાર પુરાવા પણ અત્યારે અહીંયા આગળ હાજર છે. જ્યારે અહીંયા આગળ ખૂબ મોટા પાયે આગળ વિકાસના કામમાં 7 કરોડ ખર્ચ્યા છે, ત્યારે એવો રદિયો અત્યારે આપી રહેલા છે અધિકારી કે જે કામગીરી ચાલી રહેલી છે તેમાં 5 વર્ષની એની ગેરંટી છે તો એ સમારકામ કરશે. અરે સાહેબ શ્રી, જ્યારે આપણે 10 લાખની ગાડી લેવા માટે જઈએ છીએ ત્યારે ગાડી પર આપણે ગોવો પડી જઈએ તોય નથી લેતા, કલર ઉખડે તોય નથી લેતા, ભલે એની વોરંટી હોય છે. ત્યારે આ સરકાર આટલી મોટી રકમ આપતી હોય ત્યારે જે તે તમારી જે એજન્સી છે એને ધ્યાન રાખીને અને સારી એવી કામગીરી કરાવવાની હોય છે. પરંતુ તમે કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત કરીને આમાં ભ્રષ્ટાચાર કર્યો છે, જેના કારણે આજે કોન્ટ્રાક્ટરને તમે બચાવી રહેલા છો. એ બાબતમાં જણાવવાનું કે જે અરજીકર્તાએ જણાવેલ છે કે તળાવના કામમાં એમ કે કાળી માટીનો ઉપયોગ કરેલ છે, એ બાબતમાં જણાવવાનું કે અમારા પ્લાન એસ્ટિમેટમાં જ જે માટીકામ ખોદતા જે માટી અવેલેબલ જે ઉપલબ્ધ હોય એ જ માટી વાપરવામાં આવેલ છે.
અને જેમાં બહારથી પીળી માટી લેવાનું જણાવેલ નથી. તેમ છતાંય તળાવની ખોદકામની સાઇટ પરથી પીળી માટી મળેલ છે. કોન્ટ્રાક્ટર સાઇટ ઉપર ખોદકામ કરતાં જે માટી નીકળે છે તેનો ઉપયોગ કરેલ છે. પાળા બનાવના ચાલુ કામ દરમિયાન રેગ્યુલર પીએમસીની હાજરી હોય છે, તેમજ અત્રેની કચેરીના બાંધકામ એન્જિનિયર પણ વખતો વખત મુલાકાત લીધેલી હોય છે. તેમજ જીયુ ડેમના એન્જિનિયરો ટીમ દ્વારા પણ સદર કામ પર સમયાંતરે મુલાકાત લેતા હોય છે અને અમારી ટીપીઆઈ પણ એ કામ પર રેગ્યુલર સાઇટ પર વિઝિટ કરતા હોય છે. તેમજ ઇરમાની ટીમ પણ એ કામ પર વારંવાર વખતો વખત વિઝિટ કરેલ છે. આમ સમયાંતરે પાળાનું માટીકામ ટેસ્ટ રિઝલ્ટ એજન્સીએ પ્રાઇવેટ પ્રયોગશાળા તેમજ સરકારી પ્રયોગશાળા ઘેરીમાં કરાવેલ છે. બીજું એમણે એવું જણાવેલ છે કે જે માટી બ્લોક બાબતમાં અમે તળાવની વિઝિટ કરતાં અમુક જગ્યાએ બ્લોક બેસી ગયેલ છે, તૂટેલ છે, તેમજ કર્બ બરોબર બેસાડેલ નથી. એ બાબતમાં અમે અમારી પીએમસીએ કોન્ટ્રાક્ટરને નોટિસ આપેલ છે અને બ્લોક ફરીથી બેસાડવા માટેની સૂચનાઓ આપેલ છે. તેમજ અમુક જગ્યાએ જે અરજી કરતાં એવું જણાવેલ હતું કે ચોમાસા પહેલાં એમ કે ગાબડું પડી ગયેલું હતું, એ પ્રી મોન્સૂન પહેલાં એટલે પહેલી ચોમાસામાં એ એને સુધારી દીધેલ છે. તેમજ અત્યારે તમને જણાવવાનું કે અમે અત્યારે સુધી એજન્સીને 50% સુધીનું જ પેમેન્ટ આપેલ છે, 50% પેમેન્ટ આપવાનું બાકી છે અને અમારી પીએમસીએ એને નોટિસ આપેલ છે કે કામ સુધારો કર્યા પછી જ એને આગળનું પેમેન્ટ આપવામાં આવશે. આ બાબતમાં આ બાબતે જે આપણે જવાબ આપ્યો છે તેમાં એવું પણ દર્શાવવામાં આવ્યું છે કે કામગીરી પૂર્ણ કરી દીધેલ છે. તે અંગે આપનું શું કહેવું છે? કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, હજી અમુક જગ્યાએ એને રિપેરિંગ કરવાનું બાકી છે. એ જે કામગીરી પૂર્ણ થયા પછી અમે એને લેવાના છે. અને બીજું એમ જણાવવાનું કે આપને જણાવવાનું કે એ તળાવનું 5 વર્ષનું ઓપરેશન અને મેન્ટેનન્સ એ એજન્સીએ પોતે જ કરવાનું છે. જો ખરાબ ગુણવત્તાવાળું અને ખરાબ કામ કરશે તો 5 વર્ષમાં એ જો કામ ટકશે નહીં તો એને પોતાને વધારે જવાનું છે. અને અરજદાર કેતન મકવાણા દ્વારા એવો આક્ષેપ કરવામાં આવે છે કે મુખ્ય અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે તેઓએ આવો જવાબ આપ્યો છે. આમાં કોન્ટ્રાક્ટર મુખ્ય અધિકારીને કંઈ લાગતો વળગતું ને કામ આની કન્ટિન્યુઅસ નિરંતર પીએમસીની હાજરી હોય, ટીપીઆઈની હાજરી હોય, અમારા એન્જિનિયરની હાજરી હોય, એના જે ટેસ્ટ રિઝલ્ટ રેગ્યુલરે લેવાતા હોય. અને હું તો હમણાં આવ્યો મને સવા વર્ષ થયું, કામ મારા પહેલાં ચાલુ થયેલ છે, એટલે એમાં કોઈ મારે ને એની સાથે આ આક્ષેપ ખોટા છે. આવી જ અપડેટ્સ માટે જોતા રહો TV17 ગુજરાતી, તમારી સાથે તમારી માટે.